દુનિયા ફરી એકવાર વિશ્વયુદ્ધના ઉંબરે ઊભી છે। મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે અને ઇઝરાયલ ઈરાન વચ્ચેના હુમલાઓ બાદ અમેરિકાના પગલાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આવા સમયમાં ગલ્ફ દેશોમાં કામકાજ માટે ગયેલા ગુજરાતીઓ અંગે તેમના પરિવારોમાં ચિંતા થવી સ્વાભાવિક છે। અનેક જગ્યાએ માતા પિતા સંતાનો સાથે સંપર્ક ન થતો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ આ વચ્ચે પાલનપુરનો એક એવો પરિવાર સામે આવ્યો છે જે સંપૂર્ણપણે ચિંતામુક્ત છે। યુદ્ધ જેવા સંજોગોમાં માતા પિતા નિશ્ચિંત હોવાની વાત પોતે જ અનેક સવાલો ઊભા કરે છે। શું પરિસ્થિતિ એટલી ગંભીર નથી કે જેટલી દર્શાવવામાં આવી રહી છે, કે પછી મેદાન પરની હકીકત અલગ છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પાલનપુરના એક યુવક જે દુબઈમાં રોજગાર માટે વસવાટ કરે છે, તેના માતા પિતા નિર્ભય દેખાઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે તેઓ રોજ દીકરાની સાથે વાત કરે છે અને હાલ ત્યાં કોઈ ગભરાટ જેવી પરિસ્થિતિ નથી। પાલનપુરના આશરે 20 જેટલા યુવાનો દુબઈમાં કામકાજ કરે છે, છતાં આ પરિવારનું કહેવું છે કે મેદાન પરની પરિસ્થિતિ શાંત છે અને અફવાઓથી દૂર રહેવું જોઈએ। દીકરો છે પણ ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એવી। અહીંયા કંઈ એવું છે નહીં, મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે, એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં। જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં અહીંયા। ત્યારે બહુ ચિંતા થઈ જાય છે કે શું થશે, પણ દીકરો કે ચિંતા કરશો નહીં, સારું છે। ચિંતામાં તો ઘણી થાય છે, પણ કેવું છે કે દરેક 1 કલાકે વાતચીત થાય છે અને એ લોકો સેફ છે। લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે, બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે। એવું કોઈ પરિસ્થિતિ છે નહીં, ખાલી ફ્લાઇટો બંધ છે એના કારણે એ લોકો આવી શકતા નથી, બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે। હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી। દર કલાકે વાત થાય છે અને એકદમ સારી વાત કરે છે। હાલ બી હમણાં કલાક પહેલાં ફોન કર્યો તો સૂતો હતો કે બજારો બંધ છે, હોટલો ચાલુ છે, મોલ ચાલુ છે, પણ અમારા ધંધા બધા બંધ છે, એટલે અમે ઘરે છીએ। પરિવારનું માનવું છે કે સીધી વાતચીતથી હકીકત જાણી શકાય છે અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર વિશ્વાસ કરવો યોગ્ય નથી। યુદ્ધના સમયમાં ભય અને અફવાઓ વધુ ઝડપથી ફેલાય છે, પરંતુ દરેક સ્થળે પરિસ્થિતિ સમાન હોય એવું જરૂરી નથી। આ ઘટના એ સવાલ ઊભા કરે છે કે શું આપણે મળતી દરેક માહિતી પર તરત વિશ્વાસ કરી લઈએ છીએ? શું ગલ્ફ દેશોમાં રહેલા તમામ લોકો સમાન જોખમમાં છે કે પરિસ્થિતિ સ્થળ પ્રમાણે બદલાય છે? હવે જોવાનું રહેશે કે મધ્ય પૂર્વની સ્થિતિ આગળ કઈ દિશામાં આગળ વધે છે અને વિદેશમાં રહેલા ભારતીયોની સુરક્ષા માટે સરકાર કયા પગલાં લે છે। આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।